નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના લેક્ચર 22ની અંદર આપણે ક્રિયાત્મક સંશોધનના ભાગ 2 વિશે અભ્યાસ કરવાના છીએ। આપણે ભાગ 1ની અંદર લગભગ જે આગળની જે થિયરી છે, જે લક્ષણો છે, જે મર્યાદાઓ છે, ક્રિયાત્મક સંશોધન કોને કહેવાય, કોને શરૂઆત કરેલી, એ બેઝિક આપણે કમ્પ્લીટ કરેલું છે। આજના લેક્ચરની અંદર આપણે ક્રિયાત્મક સંશોધનના ખાસ સોપાનો, બાકીના જે થોડાક મુદ્દા ક્રિયાત્મક સંશોધનના રહી ગયેલા છે, એ સાથે એક બીએડના તાલીમાર્થી દ્વારા જે પ્રેક્ટિકલના ભાગરૂપે જે ક્રિયાત્મક સંશોધન કરેલું છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ક્રિયાત્મક સંશોધન કઈ રીતનું કરવાનું હોય છે, જેથી તમને વધુ ખ્યાલ આવે। વિડીયોની શરૂઆત કરીએ પહેલાં વિડીયોને તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ખાસ આપણે જે લેક્ચર સિરીઝની શરૂઆત કરી છે એ તમને ગમતી હોય અને વિડીયો તમને જે આપણે ચેનલ ઉપર મૂકીએ છીએ એ ગમતા હોય તો ખાસ વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા જે ટેટટાટની તૈયારી કરતા મિત્રો છે એમના સુધી આપણા વિડીયો શેર કરજો। તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ ક્રિયાત્મક સંશોધન ભાગ 2। એમાં આપણે ક્રિયાત્મક સંશોધનના સોપાનો, તો મિત્રો પરીક્ષાની અંદર પૂછાઈ શકે ક્રિયાત્મક સંશોધનના સોપાનો કેટલા છે, તો ખાસ તમે જવાબ લખીને રાખજો। અને બીજી વસ્તુ, પરીક્ષાની અંદર એ પણ પૂછાય છે કે ક્રિયાત્મક સંશોધનના સોપાનો ક્રમમાં ગોઠવો, કે કયું સોપાન પહેલાં આવે, કયું સોપાન પછી આવે, તો ખાસ એ પણ તમારે જોવાનું રહેશે। તો પહેલી વસ્તુ, ક્રિયાત્મક સંશોધનના સોપાનો કેટલા છે, તો ક્રિયાત્મક સંશોધનના સોપાનો 8 છે। પહેલું સોપાન કયું છે મિત્રો? પહેલું સોપાન છે સમસ્યા અથવા સમસ્યાની પસંદગી, બીજું સોપાન છે સમસ્યા ક્ષેત્ર, ત્રીજું સોપાન છે સમસ્યાના સંભવિત કારણો, ચોથું સોપાન છે પાયાની જરૂરી માહિતી, પાંચમું છે ઉત્કલ્પનાઓ, છઠ્ઠું છે પ્રયોગ કાર્યની રૂપરેખા, સાતમું છે મૂલ્યાંકન અને આઠમું સોપાન છે તારણ, પરિણામ અને અનુકાર્ય। મિત્રો, આટલા સોપાન છે। પહેલો પ્રશ્ન આમાંથી શું પૂછાઈ શકે કે ક્રિયાત્મક સંશોધનના સોપાનો કેટલા છે, તો 8। બીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે, આ ક્રમ, અહીંયા મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે આ જે ચોથું સોપાન છે અને ત્રીજું સોપાન છે, ઘણા જે સંશોધન કરતા હોય છે એ ચોથા સોપાનને ત્રીજા તરીકે લે છે, પહેલાં પાયાની જરૂરી માહિતી ભેગી કરી લે છે અને પછી સમસ્યાના સંભવિત કારણો ગોતતા હોય છે। તો એમાં ઘણા ખરા સંશોધનકર્તાઓમાં જરીક ફેરફાર આવતો હોય છે। બાકીના જે સોપાન છે એ જ ક્રમમાં આવશે। તો ખાસ આનો ક્રમ પણ યાદ રાખજો, જે પ્રમાણે અહીંયા ક્રમમાં આપેલા છે મિત્રો। પરીક્ષામાં એક વખત ક્રમ પણ પૂછાઈ ગયેલો છે। બીજો એક પ્રશ્ન એ પણ પૂછાઈ શકે કે અહીંયા જે સોપાનો આપવામાં આવ્યા છે એમાંથી સૌથી અગત્યનું સોપાન કયું? ક્રિયાત્મક સંશોધનની દીવાદાંડી કહી શકાય, સૌથી અગત્યનું સોપાન કહી શકાય એવું છે સોપાન નંબર 6, પ્રયોગ કાર્યની રૂપરેખા। મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્નો કે ક્રિયાત્મક સંશોધનનું સૌથી અગત્યનું સોપાન કયું છે, તો પ્રયોગ કાર્યની રૂપરેખા। ક્રિયાત્મક સંશોધનનું કયું સોપાન પ્રયોગ કાર્યની દીવાદાંડી સમાન છે, તો પ્રયોગ કાર્યની રૂપરેખા। શા માટે મિત્રો આ સૌથી અગત્યનું છે? કારણ કે તમને જે સમસ્યા મળી જાય છે, તમને સમસ્યા વિશે ખબર પડી જાય છે કે આ કારણો છે, તો તમે એના સમાધાન માટે શું કરો છો? તમે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ એના માટે શું કાર્ય કર્યું, એનું શું આયોજન કર્યું? તો એ સોલ્યુશન લાવવાની બધું જે આયોજન છે એ પ્રયોગ કાર્યની રૂપરેખાની અંદર આવે છે। ટૂંકમાં જે સોપાન નંબર 6 છે એ સૌથી અગત્યનું સોપાન છે। હવે મિત્રો, આપણે જે સોપાનોની વાત કરી, હવે તમને એક એક્ઝામ્પલ સાથે ફટાફટ આ સોપાન સમજાવી દઉં, પાછળથી આપણે પ્રેક્ટિકલ તો જોવાના જ છીએ। તો પહેલું સોપાન છે સમસ્યાની પસંદગી। તો અહીંયા તમારે સમસ્યા પસંદ કરવાની હોય છે। એક્ઝામ્પલ તરીકે કોઈ શાળામાં અમદાવાદ જિલ્લા, આપણે સમસ્યા હું તમને બોલું છું, અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગલસાણા ગામના ધોરણ 1 થી 8ના બાળકો શાળાના પ્રાર્થના સમય પછીના સમયે આવે છે અથવા લેટ આવે છે। તો આ એક સમસ્યા થઈ। તો સમસ્યાનું ક્ષેત્ર શું થશે? જે હું બોલ્યો એ સમસ્યાનું ક્ષેત્ર થશે। ગલસાણા ગામની પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના બાળકો લેટ આવે છે, તો એ બધું સમસ્યાનું ક્ષેત્ર થયું। ત્રીજો મુદ્દો શું થશે? સમસ્યાના સંભવિત કારણો। તો એના માટે જે શિક્ષક હશે એ કારણો જાણવાનો પ્રયત્ન કરશે, બધા લોકોને પૂછશે, તો એ ત્રીજા સોપાનમાં આવશે। ચોથું છે પાયાની જરૂરી માહિતી। એના માટે જે એમને યોગ્ય લાગશે શિક્ષકને કે સંશોધનકર્તાને કે એ માહિતી ભેગી કરશે એના માટે। પાંચમું ઉત્કલ્પના। હવે જે માહિતી મળી છે, જે કારણો મળ્યા છે, એના આધારે શિક્ષક ઉત્કલ્પના ધારશે કે જો આવું કરીએ તો આવું થાય, આવું કરીએ તો આવું થાય। ઉદાહરણ તરીકે કે પ્રાર્થના સભા જે છે એની અંદર એવું કંઈક રચનાત્મક પ્રવૃત્તિઓ ઉમેરવામાં આવે
તો બાળકો સમયસર આવી જાય. તો ઉત્કલ્પનાઓ જે હોય છે મિત્રો, જો અને તો પ્રકારની હોય છે. ખાસ એ આપણે આગળ પ્રેક્ટિકલમાં તમે જો પાછળ હું તમને બતાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે. તો ઉત્કલ્પનાઓ આવી રીતે. બીજી ઉત્કલ્પના બોલું કે પ્રાર્થનામાં વિદ્યાર્થીઓને બહુ પરાણે કેમ એમને ઊભું ન થવું, ઘણા ડરથીનું એવું પણ બની શકે કે પ્રાર્થના સભામાં કંઈક બોલવા માટે ઊભા કરવામાં આવતા હોય તો એ ડરથી પણ વિદ્યાર્થીઓ લેટ આવતા હોય. તો જો બાળકોને બળજબરીપૂર્વક ઊભા ન કરવામાં આવે તો બાળકો સમયસર આવી જાય. તો જો અને તો પ્રકારની ઉત્કલ્પનાઓ, ટૂંકમાં આવા ઘણા બધા 15-20 જે શક્યતાઓ બનતી હોય, શક્યતાઓ ધારવામાં આવે છે ઉત્કલ્પનાની અંદર. અને એના પછી પ્રયોગકારીની રૂપરેખા, એના માટે જે કંઈ સોલ્યુશન થતું હોય, એના માટે જે કંઈ આયોજન થતું હોય એ આયોજન કરવાનું હોય છે. અને 7મું, જે આયોજન કર્યું તમે 10 દિવસ 5 દિવસ કે જે ટોપિક છે એ મુજબ, તો એનું મૂલ્યાંકન કરવાનું હોય કે આપણે જે સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કર્યા, જે સમસ્યા હતા એ મૂલ્યાંકન પતી જાય પછી તારણ પરિણામ અને એનું કરીએ, શું એનું સોલ્યુશન આવી ગયું, શું રિઝલ્ટ આવ્યું. તો એ છેલ્લા તબક્કાની અંદર જે થતું હોય છે. તો આ રીતે મિત્રો જે 8 સોપાન છે એ આ રીતે કાર્ય કરતા હોય છે. હવે અહીંયા એક પ્રશ્ન અગાઉની કંઈક પરીક્ષામાં પૂછાયેલો છે, તો આપણે અહીંયા લીધેલો છે કે ક્રિયાત્મક સંશોધન કોણ હાથ ધરી શકે? ઓપ્શન એ માત્ર શિક્ષક, ઓપ્શન બી જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ, ઓપ્શન સી સંશોધન તજજ્ઞ અને ડી સંશોધન માટે મોટું બજેટ ધરાવનાર. મિત્રો આપણે આની પહેલાંના લેક્ચરની અંદર વાત કરી હતી કે જે ક્રિયાત્મક સંશોધન છે એ એકદમ સાદા મુદ્દાઓ ઉપર હોય છે, બિનખર્ચાળ હોય છે, એટલો બધો ખર્ચો નથી થતો. તો અહીંયા ડી ઓપ્શન તો નથી જવાનો. જેનું બજેટ નાનું હશે, કેમ કે આ બિનખર્ચાળ છે, એમાં કંઈ ખર્ચો નથી થવાનો, એકદમ સિમ્પલ, શાળાનો શિક્ષક પણ કરી શકે છે. પણ અહીંયા ઓપ્શન એ શું છે મિત્રો? માત્ર શિક્ષક. ક્રિયાત્મક સંશોધન મિત્રો આગળ આપણે ભાગ 1ની અંદર જોયું હતું, ઘણા બધા ક્ષેત્રોને ટચ કરે છે. એ પછી આરોગ્ય હોય, શિક્ષણ હોય, તબીબી હોય, ગમે એ હોય, તમે આમ તમામ ક્ષેત્રોની અંદર જે છે એ ક્રિયાત્મક સંશોધન કરી શકાય છે. તો ફક્ત ને ફક્ત શિક્ષક જ કરી શકે એવું નથી હોતું. તો માત્ર શિક્ષક એ પણ નહીં આવે. સી ઓપ્શન છે સંશોધન તજજ્ઞ. તો મિત્રો એવું કંઈ ફરજિયાત નથી કે એટલો બધો મોટો જાણકાર હોવો જોઈએ. સિમ્પલ વસ્તુ હોય છે ક્રિયાત્મક સંશોધનની અંદર, નાની બાબતો, જે એક સિમ્પલ સાદી વસ્તુ જાણકાર વ્યક્તિ હોય એ પણ ક્રિયાત્મક સંશોધન કરી શકે છે. તો એના માટે તજજ્ઞ હોવાની જરૂર નથી. એવું નથી કે મોટા સાયન્ટિસ્ટ જ આ ક્રિયાત્મક સંશોધન કરી શકે, તમામ લોકો કરી શકે છે. તો અહીંયા જવાબ શું આવશે? જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ ક્રિયાત્મક સંશોધન હાથ ધરી શકે છે. હવે થોડાક જે ક્રિયાત્મક સંશોધનના મુદ્દાઓ રહી ગયા છે એ સાથે સાથે કવર કરી લઈએ. મિત્રો ક્રિયાત્મક સંશોધન છે એ વ્યવહારુ સંશોધન છે. આપણે શરૂઆતમાં પ્રકાર જોયા હતા, પણ જે ક્રિયાત્મક સંશોધનની જે સમસ્યા છે એ ક્યાંથી ઉદ્ભવે છે? વ્યવહારિક સમસ્યાઓમાંથી જ ઉદ્ભવે છે. તો આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. ક્રિયાત્મક સંશોધન એ વ્યવહારુ સંશોધન છે. બીજો મુદ્દો છે ક્રિયાત્મક સંશોધન બિનખર્ચાળ હોય છે, શિક્ષક હાથે ધરી શકે અને ટૂંકા ગાળાનું હોય છે. તો આપણે જોયું કે કેવા નાના મુદ્દાઓ હોય છે. તો એ કદાચ ખર્ચો થાય તો બહુ નહિવત પ્રમાણમાં ખર્ચો થાય છે, આપણે બિનખર્ચાળ કહી શકીએ, ટૂંકા ગાળાનું હોય છે. બીજું, ક્રિયાત્મક સંશોધનનો ખ્યાલ કયા દેશની દેન છે? તો ખાસ યાદ રાખજો, અમેરિકાની દેન છે. આપણે પહેલા જ લેક્ચરમાં વાત કરી હતી કે ક્રિયાત્મક સંશોધન સૌપ્રથમ કોણે આપ્યું હતું? તો કર્ટ લેવિને આપ્યું હતું. એ ક્યાંના હતા? અમેરિકાના હતા. તો પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ક્રિયાત્મક સંશોધનનો ખ્યાલ કયા દેશની દેન છે? તો અમેરિકાની દેન છે. બીજું, ક્રિયાત્મક સંશોધન દ્વારા સામાન્ય રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય છે. ચોક્કસથી એ પ્રકારેનું વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવાનું હોય, એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો જે સંશોધન કરે છે એ શિક્ષક હોય કે બીજા કોઈ વિભાગના વ્યક્તિ હોય, એનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય છે. આગળનું, ક્રિયાત્મક સંશોધનનું મૂલ્યાંકન. હવે ક્રિયાત્મક સંશોધન દરમિયાન જે કંઈ પ્રયોગકારીની રૂપરેખા હોય, છેલ્લે એનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. કદાચ શાળાના બાળકો ઉપર ક્રિયાત્મક સંશોધન હોય તો એના માટે મૂલ્યાંકન માટે અલગ પદ્ધતિઓ વાપરવામાં આવતી હોય છે. તો કેવી પદ્ધતિઓ વાપરી શકીએ? તો મુલાકાત પદ્ધતિ વાપરી શકીએ, પ્રશ્નાવલી પદ્ધતિ વાપરી શકીએ, અવલોકન પદ્ધતિ વાપરી શકીએ. આ ઉપરાંત વિવિધ કસોટીઓ, આપણે આગામી સમયમાં કસોટીઓ વિશે લેક્ચર મૂકીશું, ત્યારે તમને ખ્યાલ આવશે કે કેવી મનોવિજ્ઞાનની અંદર કસોટીઓ આવતી હોય છે. તો આ બધી તમામ પ્રકારની પદ્ધતિઓ અને કસોટીઓ આપણે મૂલ્યાંકનમાં જે ક્રિયાત્મક સંશોધનનું સોપાન છે એની અંદર તમે વાપરી શકો છો. આગળ જોઈએ, ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના કયા સ્વરૂપની હોય છે?
તો મિત્રો જે ઉત્કલ્પના છે મેં તમને વાત કરી હમણાં કે જો અને તો પ્રકારની. જો બાળકોને બળજબરીપૂર્વક જે પ્રાર્થના સભા હોય છે એમાં ઊભા ન કરવામાં આવે તો બાળકો સમયસર શાળાએ આવશે, કેમ કે એમને ડર છે કે મારો વારો આવશે, મને ઊભો કરશે, બચારા બીવી જતા હોય ઊભું થવામાં. તો જો અને તો પ્રકારની હોય છે. છેલ્લે તમને પ્રેક્ટિકલ બતાવું છું એટલે તમને ખ્યાલ આવી જશે. તો ખાસ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ક્રિયાત્મક સંશોધનની જે ઉત્કલ્પના હોય છે એ કયા પ્રકારની હોય છે. તો ઉત્કલ્પના જો અને તો પ્રકારની હોય છે. હવે ઉત્કલ્પનાની વાત આવી તો ઉત્કલ્પનામાં બે કે તેથી વધુ પરિવર્તીઓ વચ્ચેનું ધારણાત્મક કથન. તમારે પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાઈ શકે કે બે કે તેથી વધુ પરિવર્તીઓ વચ્ચેનું ધારણાત્મક કથન, એને શું કહેવામાં આવે છે? તો ઉત્કલ્પના કહેવામાં આવે છે. તો જો આ પરિવર્તીઓ એટલે શું? આ જો અને તો છે, બે કે તેથી વધુ આ જો અને તો પરિવર્તીઓ છે, એની વચ્ચે તમે જે કથન કરેલું છે એને શું કહેવામાં આવે છે? ઉત્કલ્પના કહેવામાં આવે છે. બીજું આગળનું છે ક્રિયાત્મક સંશોધનની દીવાદાંડી પ્રયોગ કાર્યની રૂપરેખાને કહે છે ખૂબ જ મહત્વનું સોપાન. હમણાં સ્ટાર્ટિંગમાં જ વાત કરી. શા માટે મહત્વનું સોપાન છે? કારણ કે સંપૂર્ણ ક્રિયાત્મક સંશોધનનો આધાર એના ઉપર રહેલો છે. તમે સમસ્યા ગોતી પણ લેશો, પણ જો પ્રયોગ કાર્યની રૂપરેખા એનું જે આયોજન છે એના સોલ્યુશન માટે તમે જો એ પ્રકારનું કોઈ પણ કાર્ય નથી કરતા તો ક્રિયાત્મક સંશોધનનો કંઈ અર્થ રહેતો નથી. એટલા માટે ક્રિયાત્મક સંશોધનની દીવાદાંડી પ્રયોગ કાર્યની રૂપરેખાને કહેવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો, આપણે પહેલા લેક્ચરની અંદર મેં વાત કરી હતી કે સૌપ્રથમ ક્રિયાત્મક સંશોધનનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? 1940ની અંદર કર્ટ લેવિને કર્યો હતો. એટલા માટે ક્રિયાત્મક સંશોધનના પિતા કોને ગણવામાં આવે છે? કર્ટ લેવિનને ગણવામાં આવે છે. પણ અહીંયા એક નાનકડું એવું ટ્વિસ્ટ છે, એ વખતે હું જણાવવાનું તમને બાકી રહી ગયું કે ખાસ જે ક્રિયાત્મક સંશોધન છે એ તમામ ડિપાર્ટમેન્ટની અંદર, તમામ વિભાગોની અંદર ઉપયોગી હોય છે. પણ શિક્ષણની અંદર મોટા પાયે વ્યાપ વધારનાર કોણ હતા? બહુ મોટા પાયે શિક્ષણની અંદર એમને જે ફાળો આપ્યો હતો ક્રિયાત્મક સંશોધનનો, તો એ હતા સ્ટીફન કોરે. એટલા માટે પરીક્ષાની અંદર જો એવું પૂછાય, ખાસ શિક્ષણ શબ્દનો ઉલ્લેખ હોય કે શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધનનો વ્યાપ વધારનાર કોણ હતા? તો સ્ટીફન કોર. અને શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધનના પિતા પૂછાય તો તમારે શું જવાબ ટીક કરવાનો રહેશે? સ્ટીફન કોર. હવે અહીંયા ઘણા લોકો સાહેબ અમારે કર્ટ લેવિન ટીક કરું કે સ્ટીફન કોર ટીક કરું? હવે તમારે પરીક્ષાની અંદર ઓપ્શન પ્રમાણે હાલવાનું. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાણો કે ક્રિયાત્મક સંશોધનના પિતા કોણ છે? હવે ઓપ્શનની અંદર ફક્ત અને ફક્ત કર્ટ લેવિન જ આપેલું છે, સ્ટીફન કોર નથી આપેલું, તો કર્ટ લેવિન ટીક કરી નાખવાનું. હવે બીજો એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો જેમાં ફક્ત અને ફક્ત સ્ટીફન કોર આપેલું છે, તો સ્ટીફન કોર ટીક કરી લેવાનું. હવે કોઈક કે સાહેબ બંને આપેલા હોય તો શું કરવાનું? તો તમારે એ જોવાનું કે એની અંદર ખાસ શિક્ષણ શબ્દ વાપરેલો છે. જો શિક્ષણમાં પૂછવું હોય તો ફરજિયાત સ્ટીફન કોર ટીક કરવાનું. અને શિક્ષણ સિવાય ડાયરેક્ટ એમ પૂછેલું હોય કે સૌ પ્રથમ ક્રિયાત્મક સંશોધનનો ખ્યાલ કોણે રજૂ કર્યો? તો આવશે કર્ટ લેવિન. તમે વર્ષ પણ જોઈ શકો, કર્ટ લેવિને 1940માં ક્રિયાત્મક સંશોધનનો ખ્યાલ રજૂ કર્યો હતો, જ્યારે સ્ટીફન કોરે 1953માં જે સંશોધનનો ખ્યાલ રજૂ કર્યો હતો. તો આ રીતે તમારે પરીક્ષાના ઓપ્શન પ્રમાણે આગળ વધવાનું રહેશે. કેમ કે ઘણી ખરી જે મનોવિજ્ઞાનની બુકો છે એમાં પણ અલગ અલગ આપેલું છે, પણ મેં વ્યવસ્થિત રીતે ગૂગલ કરીને સારા એવા રિસોર્સિસનો ઉપયોગ કરીને આ લખેલું છે, એટલે તમારે આ રીતે આગળ વધવાનું રહેશે. હવે છેલ્લું છે મિત્રો, આના પછી આપણે પ્રેક્ટિકલ જોશું એટલે તમને ખ્યાલ આવશે કે ક્રિયાત્મક સંશોધન કેવી રીતે કરવાનું હોય છે. આ છેલ્લું છે વ્યાખ્યાઓ. પરીક્ષાની અંદર ઘણી વખત વ્યાખ્યાઓ પણ પૂછાતી હોય છે કે આ વ્યાખ્યા કોણે આપી? તો ક્રિયાત્મક સંશોધનની અલગ અલગ 3 વ્યાખ્યાઓ છે જે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી છે, જે અગાઉ પૂછાઈ પણ ગયેલી છે. ખાસ જે આ પહેલી અને બીજી વ્યાખ્યા છે એ પૂછાઈ ગયેલી છે, તો ખાસ ગમે એમ કરીને તમારે યાદ રાખવાની છે. આખી વ્યાખ્યા મિત્રો તમારે ગોખવાની નથી. જ્યારે આવી રીતે મનોવિજ્ઞાનની અંદર જ્યારે વ્યાખ્યાઓ પૂછાતી હોય છે ત્યારે એની અંદરનો જે એક સ્પેશિયલ વર્ડ હોય છે જે તે વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું હોય, એ સ્પેશિયલ વર્ડને યાદ રાખી લેવાનું. જો તમને એ પરીક્ષામાં સ્પેશિયલ વર્ડ દેખાઈ જાય તો તમારે એ જવાબ ટીક કરી નાખવાનો. હવે જો પહેલી જ વ્યાખ્યા જુઓ કે ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. તો જુઓ અહીંયા સ્પેશિયલ વર્ડ શું છે? સિંચાઈ. ક્રિયાત્મક સંશોધનની સિંચાઈ સાથે સરખાવેલું છે કોણે? ગુણવંત શાહે. તો પરીક્ષાની અંદર તમને નાની સિંચાઈ યોજના એવું ક્રિયાત્મક સંશોધન સાથે સરખાવેલું દેખાઈ જાય તો એ જવાબ શું આવશે? ગુણવંત શાહ. એના માટે તમે શું યાદ રાખી શકો? ગુણવંત એટલે કે જે બહુ જાણકાર હોય, તજજ્ઞ હોય, એને ગુણવંત કહેવાય. તો ગુણવંત લોકો આપણે ખેતી સાથે આ થોડુંક આમ ટ્રીક બનાવવા માટે, તો ગુણવંત લોકો બહુ હોય તો એ
વાડીમાં ડાયરેક્ટ પાણી નહીં વાળે, એ શું કરશે? ટપક સિંચાઈ વાપરશે. તો ગુણવંત લોકો ટપક સિંચાઈ વાપરે એટલે નાની ટપક સિંચાઈમાં કેવું હોય? નાના નાના ટીપા પડે, તો નાની સિંચાઈ યોજના. તો આ રીતે ટ્રીક યાદ રાખી શકો. ગુણવંત લોકો, ગુણવંત શાહ એટલે કે ગુણવંત શાહ એ ટપક સિંચાઈ વાપરે, નાના નાના ટીપા પડે, તો નાની સિંચાઈ યોજના આવશે ક્રિયાત્મક સંશોધન. તો આ રીતે તમે મિત્રો ટ્રીક માટે, બાકી તમને જો કંઈ બીજી કંઈ ટ્રીક સૂચતી હોય, મેં આ રીતે યાદ રાખેલું અને મને ઇઝીલી યાદ રહી ગયેલું. તમને આ સિવાય જો કોઈ બીજી કંઈ ટ્રીક યાદ રહેતી હોય વ્યાખ્યાઓ યાદ રાખવા માટે, તો તમે યાદ રાખી શકો છો. આગળની બીજી વ્યાખ્યા છે, ક્રિયાત્મક સંશોધન એ સમસ્યાના વૈજ્ઞાનિક રીતે અભ્યાસની પદ્ધતિ છે જેના દ્વારા શિક્ષક તેમના વ્યવહારની સુધારણા કરવાનો નિર્ણય કરે છે. આ કોને વ્યાખ્યા આપી હતી? સ્ટીફન કોર, જેમણે શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધનનો વ્યાપ વધાર્યો હતો 1953ની અંદર. તો ખાસ અહીંયા બે શબ્દો ખાસ તમે પકડો કે વૈજ્ઞાનિક રીતે અભ્યાસની વાત કરવામાં આવેલી હોય અને વ્યવહાર સુધારણાની વાત કરવામાં આવેલી હોય. જે ક્રિયાત્મક સંશોધનમાં વૈજ્ઞાનિક રીતે અભ્યાસ અને વ્યવહાર સુધારણાની વાત કરવામાં આવેલી હોય તો કોણ આવશે? સ્ટીફન કોર આવશે. અને છેલ્લું છે, છેલ્લી વ્યાખ્યા આપવામાં આવેલી છે ત્રીજી. આ સિવાય બીજી વ્યાખ્યાઓ ઘણી બધી હશે, પણ મિત્રો પછી 15 વ્યાખ્યાઓ ના કરો ને. આ જે 3 વ્યાખ્યાઓ મને આઈએમપી લાગી. જો તમારી પાસે એટલો બધો સમય હોય તો તમે ચોક્કસથી કરી શકો છો, પણ બહુ બધું મનોવિજ્ઞાનમાં દરેક ટોપિકમાં 5 વ્યાખ્યાઓ, 15 વ્યાખ્યાઓ આવશે, એટલે એટલી બધી વ્યાખ્યાઓ કરવા બેસવાનું નહીં. હવે મિત્રો ત્રીજી વ્યાખ્યા છે, સામાન્ય શિક્ષક કે સંચાલક પોતાને નડતી સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ઉકેલવા પ્રયત્ન કરે, પૂર્વગ્રહ કે પક્ષપાત વિના પોતાના અને પરલક્ષી દ્રષ્ટિથી સંશોધન હાથ ધરે અને પોતાના સંચાલન કે વર્ગ વ્યવહાર સુધારવામાં તેમના નિષ્કર્ષો કામે લગાડે, તેને ક્રિયાત્મક સંશોધન કહે છે. લાંબી ઘણી વ્યાખ્યા છે, પણ આટલું બધું યાદ નહીં રાખવાનું. સિમ્પલ મેં જે અહીંયા હાઇલાઇટ કરેલું છે, પૂર્વગ્રહ કે પક્ષપાત વિના. ક્રિયાત્મક સંશોધનની અંદર જો આ શબ્દ આવે તો મોતીભાઈ પટેલ. બાકી તમને જો ઇઝીલી આખું લાંબુ યાદ રહેતું હોય તો વેલ એન્ડ ગુડ, પણ આ ગોખવાનું નથી મિત્રો. તમારે ટ્રીકો વાપરવાની છે, કેવી રીતે જલ્દીથી પરીક્ષામાં યાદ આવી જાય. કોઈ આખું તમને નથી પૂછવાનું પરીક્ષામાં કે આ વ્યાખ્યા લખો, એવું નથી પૂછવાનું. તો ખાસ આ જે વ્યાખ્યા છે પૂર્વગ્રહ કે પક્ષપાત વિના, તો એ કોને આપેલું છે? મોતીભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલું છે. હવે મિત્રો આપણે ક્રિયાત્મક સંશોધન જે એક બીએડના તાલીમાર્થી દ્વારા કરવામાં આવેલું એક સમસ્યા ઉપર, તો એ પ્રેક્ટિકલ જોશું એટલે તમને ખ્યાલ આવશે કે ક્રિયાત્મક સંશોધનમાં ખરેખર કેવી રીતે કરવાનું હોય છે. આ આખો અહેવાલ છે કે જે એક તાલીમાર્થી દ્વારા રેડી કરવામાં આવેલો. તો અહીંયા તમે જોઈ શકો છો એમના દ્વારા જે પહેલાં લખવામાં આવેલું છે ક્રિયાત્મક સંશોધનના સોપાનો. અહીંયા આપણે જે સોપાનોની વાત કરી એ તમામ સોપાનો છે. પહેલું સોપાન છે સમસ્યા, બીજું છે સમસ્યા ક્ષેત્ર, ત્રીજું છે સમસ્યાના સંભવિત કારણો. જુઓ, મેં તમને વાત કરી હતી ને કે ઘણા સંશોધન કરતા પહેલા કારણો લે છે અને પછી પાયાની જરૂરી માહિતી લે છે. તો પહેલાં અહીંયા ત્રીજું કારણો, ચોથું પાયાની જરૂરી માહિતી, પાંચમું ઉત્કલ્પનાઓ, છઠ્ઠું પ્રયોગકાર્યની રૂપરેખા, સાતમું મૂલ્યાંકન અને આઠમું છે તારણ, પરિણામ અને અનુકાર્ય. તો આ રીતે જે સોપાનો હોય છે એ મુજબ એમને પહેલું સોપાન છે સમસ્યા. તો સમસ્યા શું છે? તો એમને સમસ્યા લીધેલી છે શ્રીપી ઓઝા શારદા મંદિરના ધોરણ 9B ના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયના કવિઓ અને લેખકોના પરિચય પ્રત્યે અસભાનતા દાખવે છે. ટૂંકમાં ભાષાના શિક્ષક હશે, તો એમને આ પ્રકારની જે ક્રિયાત્મક સંશોધનની સમસ્યા લીધેલી છે. તો એના આધારે હવે સમસ્યાનું ક્ષેત્ર શું થશે? તો એ શાળા અને એ જ વર્ગખંડ પૂરતું સીમિત છે, તો એનું ક્ષેત્ર થશે. તો શાળા કઈ? સીપી ઓઝા શારદા મંદિર સુરેન્દ્રનગર. ધોરણ કયું? 9B. સમસ્યા શું થશે? કે જે ઉપર વાત કરી 9Bના વિદ્યાર્થીઓ, કવિઓ અને લેખકોના પરિચય પ્રત્યે અસભાનતા દાખવે છે તે અંગે હાથ ધરેલ છે. તો હવે મિત્રો આગળનું સોપાન છે જે સમસ્યાની પસંદગી થઈ ગઈ, સમસ્યાનું ક્ષેત્ર પણ નક્કી કરી નાખ્યું. તો આગળનું સોપાન આવે છે પાયાની જરૂરી માહિતી. એટલે કે અહીંયા તમારે વાંચવાની જરૂર નથી, આ એમના પ્રમાણે જે પાયાની જરૂરી માહિતી હશે ભેગી કરી હશે. તમારો જે ટોપિક છે, જે ક્રિયાત્મક સંશોધનનો ટોપિક છે, એના માટે તમારે
જેની પાસે જવું પડે, બીજા શિક્ષકોની પાસે જવું પડે અથવા આચાર્ય પાસે માહિતી લેવા જવું પડે, ગામના લોકો પાસે, ગામના પોતે જે બાળક છે એના વાલીઓ પાસે, તો જ્યાંથી પણ જે સમસ્યા છે એને લાગતી વળગતી માહિતી લેવા જવું પડે. તો આ તબક્કાની અંદર જે માહિતી લેવામાં આવતી હોય છે એના માટે અલગ અલગ જે આપણે અગાઉ પદ્ધતિઓની વાત કરી, મુલાકાત પદ્ધતિ, અવલોકન પદ્ધતિ વગેરે વગેરે પદ્ધતિઓ જે છે એ કરવામાં આવતી હોય છે. હવે માહિતી આવી જાય પછી સમસ્યાના સંભવિત કારણો. અહીંયા જે ટોપિક છે કે ધોરણ 9 વિદ્યાર્થીઓ કવિઓ અને લેખકોના પરિચય પ્રત્યે અસભાનતા દાખવે છે. તો એના માટે શું શું કારણો હોઈ શકે એ આ તબક્કામાં જોવામાં આવે છે. અહીંયા તમે જો એક્ઝામ્પલ તરીકે કારણો લખેલા છે. પહેલું કારણ લખેલું છે કે વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા પ્રત્યે અણગમો ધરાવતા હશે, તો આ કારણ હોઈ શકે. અહીંયા આધાર આપેલા છે કે આ ધારણા છે કે હકીકત, તો આ જે સંશોધન કરતા છે એની ધારણા છે કે આવું હોઈ શકે, ફાઇનલ નથી. તો અહીં પછી લખેલું છે હું કંઈ આમાં કરી શકું, અગ્રતા ક્રમ. તો આવી રીતે આખું એનાલિસિસ રેડી કરવામાં આવતું હોય છે. બીજું તમે જોઈ લો સંભવિત કારણ, વિદ્યાર્થીઓ કવિઓના મહત્વથી અજાણ હશે. ત્રીજું છે શાળાના શિક્ષકો કવિઓના પરિચય પ્રત્યે ઉદાસીનતા દાખવતા હશે. એટલે કે એવું પણ બની શકે કે શાળાના શિક્ષકો સરખું ભણાવતા ન હોય, એ બાબતે જાગૃત ના કરતા હોય. તો આવી રીતે ઘણા ખરા 20 અલગ અલગ કારણો આપવામાં આવેલા છે. જો છેલ્લું કારણ શું લખેલું છે, શાળાનું વાતાવરણ જ યોગ્ય ન હોવાના કારણે. એવું પણ બની શકે, એવું સુવિધાઓ ન હોય કે બાળકો જે, તો આવી રીતે અલગ અલગ જે કારણો હોય છે, જે સમસ્યાના સંભવિત કારણો હોય છે, એ આ તબક્કે જોવામાં આવતા હોય છે. આગળનો તબક્કો છે ઉત્કલ્પનાઓ. મેં આગળ તમને વાત કરી હતી મિત્રો, 2 અલગ અલગ પરિવર્તિઓ વચ્ચેનું ધારણાત્મક કથન. તો જુઓ અહીંયા જો તો પ્રકારની ધારણાઓ કરવામાં આવેલી છે. જો પેલું લખેલું છે કે જો વિદ્યાર્થીઓ પાસે કાવ્યનું ગાન કરાવવામાં આવે તેમજ વિદ્યાર્થીઓ સમક્ષ વાર્તાઓ સંભળાવી તેમજ અભ્યાસમાં રસ લેતા કરવામાં આવે તો, આવ્યું મિત્રો, જો અને તો એ વચ્ચેનું જે ધારણાત્મક કથન છે એને શું કહેવામાં આવે છે, ઉત્કલ્પનાઓ. તો આવી રીતે ઉત્કલ્પનાઓ અલગ અલગ પ્રકારની ઘણી બધી ઉત્કલ્પનાઓ જે પોસિબલ હોય. હવે છેલ્લી ઉત્કલ્પના જોઈ લઈએ. આપણે ટાઈમ વેસ્ટ નહીં કરવી, આ તમારા પરીક્ષામાં નથી પૂછાવાનું. તમને બતાવવા માટે આ રીતનું મેં પ્રેક્ટિકલ જે છે અહેવાલ તમને રજૂ કરું છું કે કવિઓ દ્વારા રચાયેલા, આગળ જો આવશે, જો કવિઓ દ્વારા રચાયેલા અન્ય કાવ્યોની રજૂઆત જો વિદ્યાર્થીઓ સમક્ષ કરવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે. તો આવી રીતે દરેક જે ઉત્કલ્પના હોય છે જો તો પ્રકારની હોય છે. આ ઉત્કલ્પના જોઈ લો, જો તો, આ ઉત્કલ્પના જોઈ લો, જો તો. તો આવી રીતે દરેક ઉત્કલ્પના જો અને તો વચ્ચે જે પોસિબિલિટી હોય છે કે તમે આવું કરશો તો આવું થશે, તો એ સમસ્યાને સંભવિત ઉત્કલ્પના નક્કી કરવામાં આવતી હોય છે. પછી તમે ઉત્કલ્પના રેડી કરી નાખો છો, સમસ્યા પણ તમારી રેડી થઈ ગઈ, તમને કારણો પણ ખબર પડી ગયા. પછી આવે છે પ્રયોગ કાર્યની રૂપરેખા. સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરીએ એ પ્રમાણે જે દીવાદાંડી સમાન છે, સૌથી અગત્યનું સોપાન છે. તો એની અંદર તમારે શું કરવાનું હોય છે કે આયોજન કરવાનું છે કે હવે આના સોલ્યુશન માટે તમે શું કરશો. તો આ જેને આ બીએડના તાલીમાર્થીએ જે કરેલું છે તો એમને શું કરેલું, તો અહીંયા જો ચોથા દિવસે, 5મા દિવસે, 6ઠા દિવસે, 7મા દિવસે, 8મા દિવસે અલગ અલગ આયોજન કરેલું છે. એમને ચોથા દિવસે શું કરેલું છે, કાવ્ય, ગાન, વાર્તા કથન, કાવ્ય પંક્તિઓનો આલ્બમ, વાર્તા સંગ્રહ, વર્ણન કથન, આ પદ્ધતિઓ વાપરશે. ટૂંકમાં વિદ્યાર્થીઓ સમક્ષ કાવ્ય જ્ઞાન કરશે, વાર્તા કરશે, અલગ અલગ પદ્ધતિઓ વાપરશે. જે સોલ્યુશન છે વિદ્યાર્થીઓ જે અસભાનતા દાખવે છે એનું સોલ્યુશન આવે એના માટે એમને આ રીતનું આખું દિવસ વાઇઝ, પ્રવિધિ વાઇઝ શૈક્ષણિક સાધનો કયા કયા ઉપયોગ કરશે, મૂલ્યાંકન યોજનામાં એ કઈ કઈ વસ્તુ યુઝ કરશે, તો આ રીતનું એમને આખું આયોજન કરેલું છે. આ આયોજન એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારો ટોપિક કેવો છે. આમને એ ભાષા વિષયનો ટોપિક હતો એટલે આ પ્રકારનું આયોજન કરવું પડ્યું ભણાવવાનું. હવે કંઈક બીજો એ પ્રકારનો ટોપિક હોય કે વિદ્યાર્થીઓ મોડા આવે છે તો એમાં એ પ્રમાણેનું આયોજન કરવું પડે. ટૂંકમાં દરેક, તો આ રીતના જે સૌથી અગત્યનું સોપાન હોય તો એ ગણાતું હોય છે. હવે એ કમ્પ્લીટ થઈ ગયું, તમે એટલા દિવસો કામ પણ કર્યું, જે કરવાનું તો એ પણ કરી નાખ્યું. તો છેલ્લે શું આવે છે મિત્રો, મૂલ્યાંકન. કે હવે તમે જેટલા દિવસ બધું એના માટે પ્રયોગકારીની રૂપરેખાના આધારે જે કંઈ કામગીરી કરી, હવે ફાઇનલી ખરેખર શું સુધારો વિદ્યાર્થીમાં આવ્યો કે કેમ, તો એનું છેલ્લે મૂલ્યાંકન કરવામાં આવે છે. અને મૂલ્યાંકનના આધારે જે મૂલ્યાંકન થયું એ અહીંયા લખવામાં આવેલું. જુઓ તમે છેલ્લે મૂલ્યાંકનમાં શું લખેલું છે, પહેલી લીટી વાંચો કે સંશોધકે હાથ ધરેલા કાર્ય પરથી સંશોધકે નીચેની બાબતોનું મૂલ્યાંકન કરશે. પહેલું, વિદ્યાર્થીઓ પાસે કાવ્યનું જ્ઞાન કરવામાં આવ્યું તેમજ
વિદ્યાર્થીઓ સમક્ષ વાર્તાઓ કહેવામાં આવી, તેથી વિદ્યાર્થીઓ અભ્યાસમાં રસ લેતા થયા. તો જો એમને મૂલ્યાંકન દ્વારા આ જાણવા મળ્યું કે આ પ્રકારનું મૂલ્યાંકન કરવાનું, ને એના આધારે ફાઇનલી જે તારણ ને પરિણામ, તો તારણ પરિણામ એટલે શું રિઝલ્ટ આવ્યું, ખરેખર સુધારો થયો કે નહીં, તો એમને જો સુધારો લખ્યો છે આ તમે વાંચવું હોય તો વાંચી શકો છો, બાકી કંઈ જરૂરિયાત નથી. તમને સમજાવવા માટે લખેલું છે કે મૂલ્યાંકન પછી જે કર્યું એ જોવા મળ્યું કે આ ખરેખર એમનામાં જો પહેલી લીટી એવું લાગે તો વાંચી લઉં કે વિદ્યાર્થીઓમાંથી કુલ 8% જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે નીરસ રહ્યા. તોય હજી નીરસ રહ્યા એવું નથી કે હોય 100% ક્રિયાત્મક સંશોધન કરી જ નાખો તો થઈ જાય, પણ ખાલી 8% વિદ્યાર્થીઓ નીરસ રહ્યા, બાકીના 92% વિદ્યાર્થીઓ જે છે એ રસ દાખવ્યો, એમનામાં ક્યાંક ને ક્યાંક જે કવિઓ પ્રત્યે સભાન બનવાની જે પ્રોસેસ હતી એ થઈ. અને છેલ્લે અનુકાર્ય શા માટે મિત્રો? અનુકાર્ય એટલે કે ફરીથી કરવું. તમે જે પ્રયોગકારી રૂપરેખા બનાવી હતી, એમાં જે આયોજન કર્યું હતું, મૂલ્યાંકન કર્યું, હજી પણ ક્યાંક ને ક્યાંક જે કચાશ રહી ગઈ હોય તો ફરીથી તમારે નવું આયોજન કરવું જોઈએ અને ફરીથી જે સમસ્યા છે એના હલ કરવા માટે ક્રિયાત્મક સંશોધનનું અનુકાર્ય આગળ હાથ ધરવું જોઈએ. તો આ રીતનું મિત્રો જે ક્રિયાત્મક સંશોધન હોય છે એ હાથ ધરવામાં આવતું હોય છે. આપણે કુલ 2 ભાગની અંદર ક્રિયાત્મક સંશોધનનો ટોપિક પૂર્ણ કર્યો. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે તો આમાંથી જ પૂછાશે. હું એવું નથી કહેતો કે બેઠો પ્રશ્ન પૂછાય, પણ જો ટ્વિસ્ટ કરીને પૂછે પણ પ્રશ્ન આવશે તો આ 2 ભાગમાંથી જ આવશે. તમારે ક્રિયાત્મક સંશોધન ટોપિક માટે અન્ય કોઈ પણ ચોપડીમાંથી કે અન્ય કોઈના લેક્ચર જોવાની જરૂર રહેશે નહીં. આવા નવા વિડીયો માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.